ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે માધુપુર ખાતે જનજાતીય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અને આદિ મન જૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત છે। ₹4.8 કરોડના 87 કામના ખાતમુહૂર્ત, ₹1.63 કરોડના 44 કામના લોકાર્પણ થયું હતું। મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના તેજસ્વી તાલાઓ અને પ્રતિભાશાળી રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના માધુપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી થઈ હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિજાતિ બિરસાના ગામોને આવરી લેતા મહાનુભાવોના હસ્તે ₹4.8 કરોડના ખર્ચે 87 કામના ઈ લોકાર્પણ અને 1.63 કરોડના 44 કામોના ઈ લોકાર્પણ કરાયા હતા। આ કાર્યક્રમની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા તપાસ સહિતની આરોગ્ય તપાસ સેવા સેતુ, રાષ્ટ્રીય ગ્રામ્ય આજીવિકા મિશન અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના ICDS સહિતના સ્ટોલના માધ્યમથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવામાં આવ્યા હતા। JK સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।